નમસ્કાર. આજે આપણે એક સરસ મજાનો નાનકડો ટોપિક જે અહીંયા લેવાના છે એ છે વોટ્સ ધ ડિફરન્સ બિટવીન સી, લુક એન્ડ વોચ. આ ત્રણ શબ્દોનો અર્થ એક જ જેવો થાય, જેનો અર્થ થાય છે જોવું. પણ મિત્રો, આ ત્રણ શબ્દો જે છે એ અલગ રીતે યુઝ થાય છે, અલગ અલગ વેમાં. દાખલા તરીકે મારે બોલવું હોય કે આઈ શો અ મૂવી. સેકન્ડ, આઈ લુકડ એટ ધ મૂવી. આઈ વોચડ ધ મૂવી. આ ત્રણ સેન્ટેન્સ છે, તો એમાં મારે ત્રણ શબ્દો યુઝ કર્યા છે. તો એમાં કરેક્ટ સેન્ટેન્સમાં કરેક્ટ વર્ડ કયો યુઝ કર્યો છે, તો એના માટે આપણે જોવું પડશે સી, લુક અને વોચનો અર્થ. તો પહેલો આપણે લઈએ છીએ સી. ફર્સ્ટ નંબરમાં સી જોઈશું. સી શાના માટે વપરાય, પહેલું તો એક ખાસ આપણે યાદ રાખવાનું છે કે એનો અર્થ તો જોવું થાય, તો જાણી જોઈને ન જોયું હોય તેના માટે પણ તમને તે દેખાઈ ગયું. એને ન જોવું હોય અને તમને દેખાઈ જાય. સપોઝ કે હું અહીંયા છું પણ અહીં બાજુમાં ટેબલ ઉપર કંઈક પુસ્તક પડી છે, હું જો આઈ શો ઇંગ્લિશ ગ્રામર બુક, તો આઈ શો બોલી શકાય છે. ઓકે, તો અહીંયા લખ્યું છે કે આઈ શો બંચ ઓફ બનાનાસ. બંચ ઓફ બનાના ટેબલ ઉપર પડ્યા હતા અને મારે દેખાઈ ગયા. ઓકે, આ ફર્સ્ટ એક્ઝામ્પલ પરથી તમને વધારે ખ્યાલ આવ્યું છે કે જાણી જોઈને મન જોવું નહોતું પણ એ દેખાઈ ગયું. તો એના અર્થ માટે સી વપરાય. સી નું પાસ્ટ ફોર્મ સો થાય છે. સેકન્ડ સેન્ટેન્સમાં તમને બધાને સરસ ખ્યાલ આવી જશે કે આઈ ઓપન ધ ડોર. આઈ શો રોહન સ્ટેન્ડિંગ ધેર. આઈ ઓપન ધ ડોર. જેવો દરવાજો મેં ખોલ્યો તરત જ રોહન દેખાઈ ગયો. મને ખબર જ નથી રોહન આગળ ઊભો છે. ધેટ્સ મીન્સ જાણી જોઈને ન જોયું તેના માટે આપણે સી નો ઉપયોગ કરીશું. આગળ વધીએ. સેકન્ડ વર્ડ છે લુક. લુક શબ્દ એ સેકન્ડ છે, જેનો અર્થ થાય છે જોવું. જોવું અર્થ થાય છે. લુક શાના માટે વપરાય? પોઈન્ટ આઉટ કરવા માટે. મારે કોઈકને કંઈક બતાવવું છે. પહેલો નિયમ છે કે look at the children are playing. look, તો look the children are playing. અહીંયા વ્યાખ્યા એવી છે કે કોઈને કંઈક બતાવવા માટે, પોઈન્ટ આઉટ કરવા માટે. મારે કોઈકને કંઈક બતાવવું છે તો look નો ઉપયોગ કરીશ. અહીંયા એક એક્ઝામ્પલ છે look the children are playing. સેકન્ડ છે કે મારે કોઈને બહાર જઈને જુઓ કહું સરસ મજાનું પિક્ચર છે, સરસ મજાના લોકો છે, તો look at outside of the beautiful view. તો એના માટે look વપરાય છે. થર્ડ વર્ડ આવશે વોચ. વોચ એટલે જોવું થાય. કોઈને લાંબા સમય સુધી જોવું હોય તો વોચ વપરાય. દાખલા તરીકે હું ટીવી જોઈ રહ્યો છું તો આઈ એમ વોચિંગ ટીવી નાઉ. તો લાંબા સમય સુધી કોઈકની એક ક્રિયા ચાલી રહી હોય તો આપણે વોચ યુઝ કરીએ છીએ. અહીંયા લખ્યું છે આઈ એમ વોચિંગ ટીવી. લાંબા સમય સુધી ટીવી જોઈ રહ્યા છે એના માટે આપણે વોચ યુઝ કરીએ છીએ. મિત્રો, આપણે ત્રણ વર્ડ જોયા. સી નું પાસ્ટ ફોર્મ સો થાય અને એનું વર્બ 3 સીન. લુક નું પાસ્ટ ફોર્મ લુકડ થશે અને એનું વર્બ 3 પણ લુકડ થશે. કીપ ઇન ધ માઇન્ડ. અને લાસ્ટમાં આપણે વોચ જોયું છે તો વોચડ અને એનું વર્બ 3 શું થશે? વોચડ થશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ત્રણ વર્ડ તમને સરસ રીતે ખ્યાલ આવી ગયા હશે. હવે યુઝ કરો તો કન્ડિશન પ્રમાણે યુઝ કરજો. એન્ડ okay, thank you.